વડાપ્રધાન મોદીએ વારાણસીમાં 8 કિલોમીટરનો રોડ શો કર્યો। યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં સાથે જોવા મળ્યા। રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી કાલે ઉમેદવારી નોંધાવશે, ત્યારે ફોર્મ ભરે તે પહેલા આજે વારાણસીમાં રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું। વારાણસીમાં રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને કાશીના નાથના દર્શન કરવા પહોંચ્યા હતા। પીએમએ કાશી વિશ્વનાથનું પૂજન અર્ચન કર્યું। મંદિરના પૂજારીઓ વડાપ્રધાન મોદીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવ્યું। બિહારના હાજીપુરની રેલીમાં પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર કર્યું। આરજેડી કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય ત્યારે ઈડીએ 10 વર્ષમાં ફક્ત 35 લાખ કબજે કર્યા। મેં ચોરોના ઘરમાં તપાસ કરાવી। પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ। પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા। શીખ સમુદાયના લોકોએ દરબાર સાહિબ હોલમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું। પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે અરદાશક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો। પીએમએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવી અને ગુરુના આશીર્વાદ લીધા। આ પછી પીએમ મોદી લંગરવાડા વિસ્તારમાં ગયા હતા। ત્યાં રસોઈ ઘરમાં ભોજન બનાવ્યું પીએમ મોદીએ અને ત્યારબાદ મોદીએ રોટલી પણ વણી અને લોકોને ભોજન કરાવી સેવા આપી। પીએમ મોદીએ ગુરુદ્વારામાં ભોજન પીરસ્યું, સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું। ગુરુદ્વારામાં સેવાનું અનેરું મહત્વ છે, જ્યારે વડાપ્રધાન મોદીએ આ સેવાનો લાભ લીધો। મોદીએ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં રોકાણ કર્યું। ગુરુદ્વારામાં હાજર લોકો સાથે મુલાકાત કરી હતી। આ પ્રથમ એવી ઘટના છે કે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હોય। ચોથા તબક્કામાં સરેરાશ અંદાજે 62.31% જેટલું મતદાન નોંધાયું છે। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન યોજાયું હતું। મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું વોટિંગ થયું। 10 રાજ્યોની 96 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન। 1700 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો। અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોની કસોટી લેવામાં આવે। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની 175 બેઠક માટે મતદાન। આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુએ પોતાનો મત આપ્યો હતો। આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન। વાયએસઆરસીપી સાંસદ વિજયસાઈ રેડ્ડીએ નેલ્લોરે મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો। લોકસભા ચૂંટણીનો ચોથી તબક્કાનું મતદાન પૂર્ણ। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ઉજ્જૈનમાં મતદાન કર્યું। તો પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે બીએસએફ જવાને વૃદ્ધ મહિલાની વ્હીલચેર ખેંચી નેતાજી સ્કૂલમાં મતદાન કરાવ્યું। વધુમાં વધુ મતદાન કરવા પીએમ મોદીની અપીલ એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે યુવા મહિલા મતદાતા ઉત્સાહપૂર્વક ભાગ લે, ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ। ચૂંટણીઓ લોકશાહીની ભાવના વધારશે। મોદી વારાણસીમાં પ્રચાર કરશે। મોદીના આગમનને લઈ અને કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવી। હાઈ એલર્ટ પર સુરક્ષા। આવતીકાલે પીએમ મોદી ઉમેદવારી નોંધાવશે। કાશીમાં આજે પીએમ મોદીનો ભવ્ય રોડ શો। તો મુંબઈના ઘાટકોપરમાં વાવાઝોડા અને વરસાદે કહેર મચાવ્યો। અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત થયા, જ્યારે 59 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। તો મુંબઈના વડાલામાં શ્રીજી ટાવર બિલ્ડિંગનું હોર્ડિંગ પડતા 2 કાર દબાઈ ગઈ, તો બીજી તરફ પેટ્રોલ પંપ પાસે એક હોર્ડિંગ પડતા 100થી વધુ લોકો ફસાયા હતા। મુંબઈમાં ભારે પવન સાથે વરસાદને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। આંધી અને તોફાનને કારણે હાલ પૂરતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। આગામી સૂચના ન મળે ત્યાં સુધી હવાઈ સેવા રોકવામાં આવી છે। રાધનપુરમાં ભારે પવનથી લોખંડના પોલ સાથે હોર્ડિંગ્સ ધરાશયી થયું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલું હોર્ડિંગ રોડ વચ્ચે પડ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। બોડેલી તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો। બોડેલી ઢોકલિયા અલીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા।
ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા. વૃક્ષ ધરાશયી થતા 10 જેટલા ટુ વ્હીલર દબાતા નુકસાન સર્જાયું. બોટાદ શહેરમાં બપોર બાદ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ પડ્યો. બોટાદ શહેરના પારિયાદ રોડ, ટાવર રોડ સહિત અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદના ઝાપટા જોવા મળ્યા. તો બોટાદ પંથકના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ અને કરા પડ્યા હતા. અનેક ગામોમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા અને વરસાદ પડવાને કારણે શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. રોડના ભરાયા પાણી. શહેરના ભાવનગર રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બોટાદના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં તંત્રની ખુલ્લી પોલ. દર વર્ષે બ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. ભાવનગરના શિહોરના અંબાલામાં કરા સાથે વરસાદ પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણાના વિજાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાદરાનગર હવેલીમાં પણ બદલાયું વાતાવરણ. સિંગડુંગરી, દૂધની અને માંદોની જેવા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા. વિવિધ વિસ્તારોમાં કરા સાથે પડ્યો વરસાદ. દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તાર તેમજ મહારાષ્ટ્ર બોર્ડર નજીકના ગામોમાં કમોસમી વરસાદ. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીના વાંસદામાં ભારે પવન ફૂંકાયો. વાંસદાના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. લાઠી પંથકમાં વરસાડા ગામમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો. કરા સાથે વરસાદથી ધાર્મિક કાર્યક્રમોનો સમિયાણો ધરાશે. અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન ફૂંકાવાને કારણે કેટલાક સ્થળો વૃક્ષો ધરાશયી થયા. લાઠી તાલુકાના અનેક ગામોમાં પાણી. ભારે પવન સાથે વરસાદ પડ્યો. છોટાઉદેપુરના બોડેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન. અલીપુરા 4 રસ્તા પર પ્લાસ્ટિકનો શેડ ઉડ્યો. હિંમતનગરમાં વાવાઝોડાથી મોટા હોર્ડિંગ્સ ધરાશયી થયા. આરટીઓ સર્કલ પાસે લગાવેલા હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત. હોર્ડિંગ્સ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી. ખેડબ્રહ્મા તાલુકામાં દિવસમાં અસહ્ય ગરમી. ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવનને કારણે ધૂળની ડમરી ઉડી હતી અને બાદમાં કરા સાથે વરસાદ પડ્યો. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા, વર્તોલ, પરોયા, દરોલ અને અનેક વિસ્તારોમાં ગામડાઓમાં અને અનેક વિસ્તારોમાં માવઠું થયું. ભારે પવનને કારણે પરોયા ગામમાં વીજ પોલ જમીનદોસ્ત થયા. અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. શહેરમાં ઉડી ધૂળની ડમરીઓ. એસજી હાઈવે પર ફૂંકાયો ભારે પવન. પવન સાથે વરસાદી છાંટા પણ જોવા મળ્યા. ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા સેક્ટર 25માં મોબાઈલ ટાવર ધરાશયી થયો. ગાંધીનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો. વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ. ભારે પવનને લઈ ગિરનારા આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા. સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર વાવાઝોડું જોવા મળ્યું. હાઈવે પર અચાનક ધૂળની ડમરીઓ ઉડી. ધૂળની ડમરીઓથી વાહન ચાલકો મુકાયા હાલાકીમાં. મોરબીમાં કાને ટંકારા પંથકમાં વરસાદ. ટંકારાના સજનપર સહિતના ગામોમાં વરસાદ. મોરબીમાં ભારે પવન સાથે વરસાદ વરસી આવ્યો. દાંતા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવનને લઈ કેટલીક જગ્યાએ વૃક્ષો થયા ધરાશયી. રસ્તાઓ પર વૃક્ષો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ક્યાંક વૃક્ષો પડ્યા, ક્યાંક કાચા પતરા ઉડ્યા. તો નસવાડી શહેર સહિત ડુંગર વિસ્તારમાં વરસાદ. ખેંદા, વાડિયા, ડબ્બા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. નસવાડીમાં વૃક્ષ ધરાશયી થતા કારને નુકસાન થયું.
ભાવનગરના વલ્લભીપુરમાં કરા સાથે વરસાદ પડ્યો. તાલુકાના નવાગામ, દુધાદાર, હરિયાદ, કમથારિયાદ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને સાથે જ કરા પણ જોવા મળ્યા. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ. ચોટીલાના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધૂળની ડમરીઓ સહિત ગાજવીજ સાથે કરા અને વરસાદ પડ્યા. પાંચવાડા, મોકાસર, પિયાવા ગામમાં વરસાદ જોવા મળ્યો. તો આ તરફ અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા ચોટીલા પર્વત પર વાતાવરણ આહલાદક થયું અને યાત્રાળુઓ ડુંગરના પગથિયા પરના છાપરા નીચે ઊભા રહીને વરસાદનો નજારો જોઈને મજા માણી હતી. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. આટકોટ, વીરનગર, જંગવડ, આટકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. લાલાવદર ગામે પવનના કારણે વૃક્ષ ધરાશયી થયું. વૃક્ષ ધરાશયી થતા કારને નુકસાન થયું. બગસરા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભારે પવન સાથે જેઠિયાવદર, સમઢિયાવાડા, કાગદડી, સાપર, સુડાવડ, લોહિયા જેવા અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના ક્વાંટ સહિતના પંથકમાં વરસાદ. મોટી સાંકળ, ક્વાંટ પંથકમાં પવન સાથે વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમીરગઢ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે પવનના કરા સાથે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ચોટીલાના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો. પાંચવાડા, મોકાસર, પિયાવા ગામમાં ધૂળની ડમરીઓ સહિત ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભાવનગરના ઉમરાળા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. ચોગઠ, કેરિયા, હરમતાલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. અરવલ્લી જિલ્લાના શામળાજીમાં પણ ભારે વરસાદ પડ્યો. શામળાજીમાં ભારે પવનના કારણે ઉડ્યા બેનરો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સંતરામપુર, ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદ જોવા મળ્યો. વરસાદને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક. આ તરફ બપોર બાદ ઊંઝાના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. બાદમાં ધીમી ધારે વરસાદી છાંટા પડ્યા. ઊંઝા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઊંઝા શહેરમાં ઝરમર વરસાદ. છાંટાને કારણે વરસાદમાં સાથે આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલા માલ પડી ન જાય તે માટે વેપારીઓએ જણસને તાડપત્રી ઢાંકી. તો આ તરફ કાલોલમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વરસાદ પહેલા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. કલોલ અને આજુબાજુના વિસ્તારોમાં વીજળીના બડાકા કડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદથી કલોલના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમી સાંજે શંખેશ્વરમાં પવન સાથે વરસાદ વરસ્યો. શંખેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો. તો નાની ચંદુર, મોટી ચંદુર અને પાડલા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો. વરસાદની આગાહીને લઈ એપીએમસીનું ખેડૂતોને સૂચન. ખેડૂતોને જણસ તાળપત્રીથી ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી. વેપારીઓને જણસ શેડમાં ઉતારવા માટે સૂચના આપવામાં આવી. 14 મેથી 16 મે સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સૂચન. મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં જણસીને તાળપત્રી ઢાંકીને લાવવા માટે અપીલ કરવામાં આવી. ખેતરોમાં રહેલ જણસી પણ ગોડાઉનમાં પહોંચાડવા સૂચના. રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી. 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં પડશે વરસાદ. વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા. આવતીકાલે અમદાવાદમાં અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. 15 મેના બનાસકાંઠા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. જ્યારે 16 મે બનાસકાંઠામાં ગાજવીજ સાથે પડશે વરસાદ. 5 થી 10 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદ સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો જોવા મળ્યો. રોજના 40થી વધુ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. છેલ્લા એક સપ્તાહમાં 105 લોકોએ સારવાર લીધી. એક સપ્તાહમાં કમળાના 56 દર્દીઓ સામે આવ્યા. પ્રી મોન્સૂનને લઈ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. કહ્યું, પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 15 જૂન સુધી વોકળા સફાઈ કરવામાં આવશે તેનો પ્લાન છે. ચોમાસામાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચારધામ યાત્રામાં વ્યવસ્થાને કારણે ફસાયા ગુજરાતીઓ. યાત્રાળુઓ પૈકી 80% ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની યમનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતારમાં લાગ્યા. યાત્રાળુઓ કલાકો સુધી હાઈવે ઉપર જ અટવાયા. ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા. વાહન હોટલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ સામે આવી. બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ બદ્રીનાથ દર્શન કર્યા. યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથના 10 મેથી ખુલ્યા છે દ્વાર. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી બદ્રીનાથ. ગરમીમાં નર્મદા નદીના કિનારે સહેલાણીઓ ઉમટ્યા. વડોદરાના દિવેર ગામ પાસે પ્રવાસીઓએ મોજ માણી. નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. વેકેશનમાં મોટાભાગના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ગળતેશ્વરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. જ્યારે ગરમીથી બચવા લોકોએ નદીમાં સ્નાન કરી અને આનંદ માણ્યો. ગુજરાત ભાજપના નેતાઓને યુપીની જવાબદારી સોંપાઈ. 100થી વધુ નેતા કાર્યકરો કરશે ઉત્તર પ્રદેશમાં પ્રચાર. ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારના કાફલા નીકળ્યા. બનાસકાંઠાના થરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતના સોનીની અને ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલાની વરણી કરવામાં આવી. ભાજપે મેન્ડેટ આપતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ. રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. 11 પેઢીની અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળ્યા. સીઆઈડી ક્રાઇમે રૂપિયા 18.19 કરોડ કબજે કર્યા. 1 કિલો સોનું, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 64 લાખનું વિદેશી ચલણ પણ કબજે કરવામાં આવ્યું. દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો પણ મળી આવ્યા. ક્રિકેટ સટ્ટાનો એક કેસ પણ આમાં સામે જોવા મળ્યો. ત્યારે આગળ વાત કરીએ તો સુરતમાં કોલસાના વેપારીઓ પર કોલસાના વેપારીઓ પર આઈટી વિભાગની તવાઈ. ઓફિસમાંથી રૂપિયા 400 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા. કુલ 13 સ્થળો પૈકી 11 સ્થળો પર તપાસ પૂર્ણ. જામીન, મિલકત અને વેપારને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા. સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર. 87.98% પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પરથી ઓનલાઈન પરિણામ જાણી શકશે. બોર્ડની પૂરક પરીક્ષાના નિયમોમાં શિક્ષણ વિભાગે ફેરફાર કર્યા છે. ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં પરીક્ષા આપી શકાશે. તો ધોરણ 10ની પૂરક પરીક્ષામાં પહેલા 2 જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી, જેમાં ફેરફાર કરતા હવે 3 વિષયની આપી શકાશે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં જૂનમાં લેવાશે. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષા. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની પરીક્ષા. જુદા જુદા 21 વિભાગીય પદ માટેની યોજાશે પરીક્ષા. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, લોકરક્ષક પીએસઆઈ ભરતીનો સમય પૂર્ણ થયો છે. ધોરણ 12 અને સ્નાતકના પરિણામ આવ્યા બાદ સાઇટ ઓપન થશે. શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાશે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજીપત્રકો ભરી શકાશે. ભચાઉમાં જયશ્રી નર્સિંગ હોસ્પિટલમાં નવજાત શિશુના મૃત્યુથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ડોક્ટરની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયાનો આક્ષેપ. ડોક્ટર હાજર ન હોવાથી કમ્પાઉન્ડરે કરી હતી ડિલિવરી.
રાજકોટમાં સિટી બસના કર્મીઓની હડતાળ પૂર્ણ. કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા. માંગ અસંતોષ થતા કર્મચારીઓમાં ધરણા પર ઉતર્યા હતા. જોકે માંગ સંતોષાતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મચ્છુ નદીમાં પાણીની ભરપૂર આવક. મચ્છુ 2 ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા. દરવાજાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી છોડાયું પાણી. 15 તારીખ સુધી ડેમનું પાણી નદીમાં છોડાશે. મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા બેઠો પુલ બંધ કરાયો. પુલ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધી. ટ્રાફિક જામથી મોરબીના શહેરીજનો ત્રાહિમામ થયા.